નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? હમણાં થોડાક દિવસો પહેલા વિદ્યાર્થીનું કહેવાનું એવું હતું કે સાહેબ 9મા ધોરણનો વિડિયો બનાવો તો અમુક સેક્ટરની અંદર અમને સારી એવી સમજ મળી શકે. એટલા માટે 9મા ધોરણની અંદર બીજું સેક્ટર જે છે બહુપદી, એના વિશે આપણે આજે લઈને આવ્યા છે. તો ગણિતની અંદર બહુપદીઓ જે 9મા ધોરણની અંદર બીજું સેક્ટર છે. સામાન્ય પહેલા બહુપદીઓ કોને કહેવાય અથવા તો બહુપદીઓ કઈ કઈ જે છે એની આપણે વાત કરીએ તો બહુપદી કોને કહેવાય? તો જે રકમની અંદર સલ આવેલો હોય તો એના માટે પહેલા આપણે અમુક પદ જે છે એની વ્યાખ્યા જોવી જોઈએ કે સલ કોને કહેવાય. તો કે અંગ્રેજી જે મૂળાક્ષર છે એના સ્મોલ અક્ષર જ્યારે કોઈ પણ આંકડાકીય રકમ હોય એની સાથે લેવામાં આવે ત્યારે એને સલ તરીકે ઓળખવામાં આવે. અહીંયા સલ બરાબર અંગ્રેજી જે છે ABC XYZ આ બધા સ્મોલ અક્ષરો જે છે એ લેવામાં આવે ત્યારે કોઈ પણ રકમ સાથે, ઉદાહરણ તરીકે 2x હોય તો અહીંયા x જે છે એ સલ કહેવાય અને 2 જે છે આંકડાકીય રકમ છે. હવે સલ પછી જ્યારે જે રકમ આવે એમાં સહગુણકની વાત આવે તો સહગુણક કોને કહેવાય? તો કે સલ સાથે જ્યારે કોઈ પણ રકમ ગુણાકારમાં હોય ત્યારે એને સહગુણક કહેવાય. જો કે આ બધા જે શબ્દ છે એનાથી તમે આગળના ધોરણની અંદર અભ્યાસ કરી ગયા એટલે તમને ખ્યાલ જ આવે કે સહગુણક કોને કહેવાય. તો અહીંયા બે સાથે જે ટૂંકમાં આંકડો આપણે ગુણાકારમાં લીધો એ આપણા માટે એ રકમનો સહગુણક. અને આવી બધી જે પદ સલવાળી જે રકમ ભેગી જ્યારે એક સાથે આવે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની ક્રિયામાં ત્યારે બહુપદીની રચના થાય. અને એ બહુપદીની અંદર એના અલગ અલગ પ્રકાર આવે. તો એની અંદર આ જે રકમ લીધી એની અંદર અલગ અલગ જે છે કે રકમ ધરાવતા જે પદો આવે ત્યારે એ બહુપદીની રચના થાય. હવે એના પછીનું એક જે પદ છે ઘાત વિશે આપણે વાત કરી લઈએ. તો જ્યારે સલની કોઈ પણ ઘાત હોય, સલની જે ઘાત હોય એના આધારે બહુપદી જે છે એનું વર્ગીકરણ થાય. તો સલની જે ઘાત છે એના આધારે બહુપદીના અલગ અલગ પ્રકાર પડે. એવી જ રીતના પદને આધારે પણ એના અલગ અલગ પ્રકાર પડે કે જેની અંદર ઘણી બધી બહુપદી જે છે એના વિશે આપણે વાત કરશું. તો સૌપ્રથમ સલની જ્યારે એક ઘાત હોય ત્યારે એ સુરેખ બહુપદી કહેવાય કે જેની અંદર સલની અંદર માત્ર એક જ ઘાત આવેલી હોય અને એવી જે રકમ હોય તો એ સુરેખ બહુપદી કહેવાય. જ્યારે સલની અંદર બે ઘાત આવેલી ત્યારે એને દ્વિઘાત બહુપદી કહેવાય. એવી જ રીતના સલની અંદર ત્રણ ઘાત આવેલી હોય તો એને ત્રિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે. એમ અલગ અલગ ઘાત અહીંયા આપણે લેતા જઈએ તો એટલા ઘાતવાળી જે છે કે બહુપદી બનતી. હવે બહુપદી જે છે એના વ્યાપક સ્વરૂપ અને એના ઉદાહરણ વિશે આપણે આગળ જે છે હમણાં લેવું એની પહેલા કે જે કોઈ બહુપદી છે એની અંદર રકમ જે છે કે આપણે ઉદાહરણ તરીકે જે અલગ અલગ રકમ લઈએ ત્યારે બહુપદી બને. એટલે આ શબ્દના આધારે બહુપદી જે છે એના આપણે ત્રણ ભાગમાં વિભાજિત કરી. એક પદી જે છે એમ પણ બહુપદીને કહેવાય. એટલે એક પદી બહુપદી કોને કહેવાય? દ્વિપદી બહુપદી કોને કહેવાય? અને ત્રિપદી બહુપદી કોને? તો અહીંયા જ્યારે બહુપદીની રકમની આપણે વાત કરી કે ભાઈ 2x જે ઉદાહરણ આપણે લીધું હતું એની અંદર કોઈ એક સલ આવેલો છે તો આવી જે રકમ એક જ પદ આવેલું હોય તો એને એક પદી કહેવાય. એટલે આવી જે રકમ છે એમાં x વર્ગ 2x બરોબર આવી જે કોઈ પણ રકમ ટૂંકમાં સલ સાથે રકમ કોઈ પણ લઈ શકો અને એની સાથે અસળ પદ પણ આવે તો એ અસળ પદ છે તો એને અસળ બહુપદી કહેવાય. એટલે માત્ર એક પદી વાળી જે રકમ સલ સાથે આવે તો એને એક પદી તરીકે ઓળખવામાં. એવી જ રીતના બહુપદીની અંદર બે પદ આવેલા હોય ત્યારે એને દ્વિપદી બહુપદી તરીકે ઓળખવામાં આવે. તો x + 3 તો આની અંદર બે પદ આવ્યા. એવી જ રીતના x વર્ગ - 5x તો આ પણ બે પદ આવેલા છે તો આ પણ દ્વિપદી. એટલે આવા ઘણા બધા ઉદાહરણ તમે જે છે કે લઈ. એવી જ રીતના ત્રિપદીની અંદર ત્રણ પદ આવેલા હોય
ત્યારે એને ત્રિપદી કહેવાય. એટલે કે એનું પદને આધારે વર્ગીકરણ છે કે જે બહુપદીમાં એક જ પદ આવેલો હોય તો એને એકપદી કહેવાય. જે બહુપદીમાં બે પદ આવેલા હોય સદ સાથે તો એને દ્વિપદી કહેવાય. અને જે બહુપદીમાં ત્રણ પદ આવેલા હોય તો એને ત્રિપદી કહેવાય. x નો ઘન વત્તા 7x અને ઓછા 8 તો અહીંયા ત્રણ પદ આવેલા છે તો આ ત્રિપદી થઈ. એવી જ રીતના x વર્ગ ઓછા 9x ઓછા 7 તો આ પણ એક ત્રિપદી થઈ. એટલે આવા અંગ્રેજી મૂળાક્ષર સાથે તમે s વર્ગ ઓછા 8 તો s ની અંદર બહુપદી દર્શાવે. એમ t ની અંદર બહુપદી જોતી હોય તો t વર્ગ ઓછા 7t વત્તા 3 બરાબર 0. તો આ ત્રિપદીનું ઉદાહરણ છે પણ એની અંદર સલ જે છે કે t લીધેલો. એટલે હવે બહુપદી જે છે એના મુખ્ય પ્રકાર વિશે આપણે વાત કરીએ તો આ બધા પદને આધારે એકપદી, દ્વિપદી અને ત્રિપદી એમ આપણા અભ્યાસક્રમની અંદર મહત્વનું એ છે કે બહુપદીના ઘાતના આધારે પ્રકાર. તેમાં પેલી જે બહુપદી છે એને આપણે સુરેખ બહુપદી કીધી. તો સુરેખ બહુપદી કોને કહેવાય? તો કે જે પદની અંદર અથવા તો જે બહુપદી સલની ઘાત માત્ર એક જ હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. જે બહુપદીમાં સલની ઘાત એક જ હોય તો તે બહુપદી સુરેખ બહુપદી છે અથવા સુરેખ બહુપદી કહેવાય અથવા તો એક ઘાતવાળી બહુપદી કહેવાય. ઉદાહરણ તરીકે આપણે એની અંદર કોઈ પણ રકમ જે છે લઈ શકીએ. પેલું જે છે કે x તો આ પણ એક ઘાતવાળી કે સલની ઘાત એક જ હોવી જોઈએ તો એ સુરેખ બહુપદી થાય. એ જ રીતના x 5 તો આ પણ એક સુરેખ બહુપદી છે. એ જ રીતના y - 9 તો આ પણ એક સુરેખ બહુપદી છે. એટલે આવા ઘણા બધા ઉદાહરણ જે છે કે જેની અંદર સલની માત્ર એક જ ઘાત હોય તો એ સુરેખ બહુપદી. એના પછી એનું વ્યાપક સ્વરૂપની વાત જો આપણે કરીએ તો વ્યાપક સ્વરૂપ એનું એવું છે કે જેની અંદર ax b જ્યાં a not equal to 0 એટલે કે a બરાબર 0 આવતો નથી. તો સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી અને તમે કોઈ પણ ઉદાહરણ આપી શકો કે જે સુરેખ બહુપદીનું એક ઉદાહરણ છે. એવી જ રીતના હવે આપણે દ્વિઘાત બહુપદી વિશે અભ્યાસ મેળવી. તો દ્વિઘાત બહુપદીની અંદર કઈ રીતના હોય એના વિશે વાત કરી. તો અહીં આપણા માટે બીજો પ્રકાર દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીની અંદર જે બહુપદીમાં સલની ઘાત મહત્તમમાં મહત્તમ 2 ઘાત હોય તો તે બહુપદીને દ્વિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે. દ્વિઘાત બહુપદી જે છે એની આપણે વ્યાખ્યા મળી. દ્વિઘાત બહુપદી જે બહુપદીમાં સલની ઘાત મહત્તમ 2 હોય તો તે બહુપદી દ્વિઘાત બહુપદી તરીકે ઓળખાય અથવા તો કહેવાય. એટલે હવે દ્વિઘાત બહુપદીની અંદર એના ઉદાહરણની વાત કરીએ તો x નો વર્ગ પછી y નો વર્ગ અથવા z નો વર્ગ આ બધી બહુપદી દ્વિઘાત છે કેમ કે એમાં સલની ઘાત કેટલી છે 2. એવી જ રીતના 7x વર્ગ ઓછા 8 તો આ પણ એક દ્વિઘાત બહુપદી છે. એમ 9y વર્ગ ઓછા 3y અને ઓછા 7 તો આ પણ એક દ્વિઘાત બહુપદી કે જ્યારે રકમની અંદર દરેક પદ જ્યારે છૂટું પડે પણ એમાં સલની મહત્તમમાં મહત્તમ ઘાત 2 હોય તો એ દ્વિઘાત બહુપદી તરીકે ઓળખાય. એટલે હવે આવા તમે ઘણા બધા ઉદાહરણ જે છે કે દ્વિઘાત બહુપદીના લઈ છે. હવે એના વ્યાપક સ્વરૂપ વિશે આપણે વાત કરી તો એનું વ્યાપક સ્વરૂપ આવું થાય કે ભાઈ ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0.
કે જેમાં સલની મહત્તમ ઘાત 2 આવે તો અહીંયા પણ જ્યાં a નોટ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે a બરાબર 0 આવતો નથી, જેથી કરીને x વર્ગ વાળું પદ 0 થતું નથી. હવે આવી જ રીતના આપણે ત્રિઘાત બહુપદી વિશે વાત કરી તો ત્રિઘાત બહુપદીની અંદર એનું પણ વ્યાપક સ્વરૂપ આવશે, એનું પણ ઉદાહરણ આવશે અને એની પણ વ્યાખ્યા આપણે આપી હતી કે જેના આધારે સરળતાથી તમને એના વિશે પણ ખ્યાલ આવે. ત્રિઘાત બહુપદી તો હવે એની વ્યાખ્યા તમને આવડી જાય કે જે બહુપદીમાં મહત્તમ ઘાત મહત્તમ ઘાત 3 હોય તો એ ત્રિઘાત બહુપદી ગણાય કે જેની અંદર આપણે રકમ આગળ લઈ ગયા ઉદાહરણ, એવી જ રીતના એના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે જે બહુપદીની અંદર મહત્તમમાં મહત્તમ ઘાત 3 આવેલી હોય ત્યારે એ બહુપદીને ત્રિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે આપણે એની અંદર હવે રકમ લઈએ તો અહીંયા x નો ઘન તો આ પણ એક ત્રિઘાત બહુપદી છે. 7y ઘન ઓછા 5y વર્ગ વત્તા 9 તો આ પણ એક ત્રિઘાત બહુપદી છે. એવી જ રીતના x ઘન વત્તા x વર્ગ ઓછા x અને વત્તા 5 બરાબર 0 તો આ પણ એક ત્રિઘાત બહુપદી છે. એટલે હવે આવા ત્રિઘાત બહુપદીની અંદર મહત્વનું એ છે કે સલની ઘાત મહત્તમ 3 હોય તો એ ત્રિઘાત બહુપદી. જો સલની ઘાત 2 હોય તો દ્વિઘાત થાય અને સલની ઘાત જો 1 હોય તો એ સુરેખ બહુપદી થાય. એટલે હવે ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપની આપણે વાત કરી તો વ્યાપક સ્વરૂપ કેવું હશે એનું તો કે જેમ આગળ આપણે લઈ ગયા એ ટાઈપનું ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા b બરાબર 0 જ્યાં a નોટ ઇઝ ઇક્વલ ટુ 0. આ એનું વ્યાપક સ્વરૂપ છે. આની સાથે બંધ બેસતું દરેક ઉદાહરણ તમે લ્યો એટલે ત્રિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે. એટલે આવા બધા ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો. આ હતા બહુપદીના જે પ્રકાર કે જે આપણે ચેપ્ટરની અંદર આ બહુપદીનો ઉપયોગ કરી અને એના ઉપરની જે મૂળભૂત ક્રિયાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરશું આગળના ટોપિકની અંદર. એટલે આ સામાન્ય જે પરિચય છે બહુપદીનો જેનો ઉપયોગ કરી અને અલગ અલગ બહુપદી જે છે એના દાખલા કઈ રીતના ગણવા અથવા એનું સાદુરૂપ કઈ રીતના મેળવવું એ આપણે આના પછીના ટોપિકની અંદર એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સરળતાથી સમજી અને આનું જે છે કે સરળતાથી તમે બહુપદી ચેપ્ટર જે છે એનો અભ્યાસ કરી અને સરળતાથી એના દાખલા તમે ગણી. તો આજના પૂરતું આપણે અહીં સુધી રાખીએ.